પાટણના શંખેશ્વરમાં પતિ પત્નીના અણબનાવમાં પત્નીએ રસોઈમાં ઝેર આપી દિયર અને તેમના સસરાને ખવડાવી દીધું। ઝેરવાળું ભોજન ખાતા દિયરનું કરુણ મોત નીપજ્યું અને સસરાની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા। સમગ્ર મામલે તપાસ કરતા સામે આવ્યું કે પત્ની છેલ્લા 12 વર્ષથી પતિ સાથે ન બનતું હોવાથી પોતાના જ માતા-પિતાને ત્યાં જતી રહી હતી, ત્યારે સાસરિયા પક્ષના મનાવી ઘરે લઈ આવ્યા હતા। હજુ 2 જ દિવસ થયા હતા પરત ઘરે આવ્યાના અને દિયર સસરાના ભોજનમાં ઝેર આપી દીધું। આખરે દિયરનું મોત થયું અને સસરાની હાલત ગંભીર છે, ત્યારે હાલ તો ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે તપાસ આગળ વધારી। ફરિયાદ અનુસાર તેમના ભાભી જયાબેન વાઇફ ઓફ અશોક ગિરી ગોસ્વામી ના હોય તેમના પરિવારના સભ્યોનો કાંટો કાઢી નાખવા સારું તેમણે બનાવેલી રસોઈમાં ઝેર ભેળવી દીધેલ અને તેમના ફરિયાદીના ભાઈ મહાદેવગીરી તેમજ એમના પિતા ઈશ્વરગીરીને ખવડાવેલ, જેમાં મહાદેવગીરી મરણ ગયેલ છે અને ઈશ્વરગીરી બેભાન હાલતમાં હતા અને તેઓને હાલ દવાખાનામાં દાખલ કરેલ છે।